नमस्ते। धोरण 11 अर्थशास्त्र। विद्यार्थीनी बहनों, 7मा पाठમાં આપણે જે ટોપિક છે સ્વાતંત્ર્ય પહેલાંના ભારતનું અર્થતંત્ર એની આપણે ચર્ચા કરવાની છે। તો ભારતમાં અનેક વિદેશી પ્રજાઓ પ્રાચીન સમયમાં આવી હતી, પણ જે યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી અને એમાંય ખાસ કરીને અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારતનું જે અર્થતંત્ર હતું, એટલે કે ભારતની ખેતી, ઉદ્યોગ, વેપાર, આ દરેક ક્ષેત્રમાં ભારત જાહોજલાલી ભોગવતો હતો। એટલે કે ખૂબ સમૃદ્ધિ હતી, ખેતી પણ સમૃદ્ધ હતી, ઉદ્યોગોનો પણ સારો એવો વિકાસ થયો હતો અને ભારતના સાહસિક વેપારીઓ વિદેશી સંસ્કૃતિઓ સાથે પ્રાચીન સમયથી જ વેપાર કરતા હતા। તો આ રીતે ભારતનું નામ વિશ્વમાં ખૂબ જ જાણીતું હતું। ભારતમાં ઘણી બધી કિંમતી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું અને વિશ્વના બજારમાં તેની માંગ પણ હતી। સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા પિત્તાના વાસણો, ગરમ કાપડ, મરી, મસાલા, તેજાના, લોખંડના ઓજારો, આવી દરેક વસ્તુની વિશ્વમાં માંગ હતી। એટલે કે ભારત ખૂબ સુખી હતું, સમૃદ્ધ હતું। ભારતના જે ગ્રામ્ય વિસ્તારો છે, કારણ કે આપણું ભારત છે ગામડાનો બનેલો દેશ હતો, અને ગ્રામ્ય વિસ્તારો પણ ગામડું પણ એટલું સુખી હતું, સંપન્ન હતું, સ્વાવલંબી ગામડું હતું। ગામડાના લોકો પોતાની જરૂરિયાતની ચીજ વસ્તુઓ પોતે જ ઉત્પાદન કરી લેતા, એને બીજા ઉપર આધાર રાખવો નહોતો પડતો। એટલે કે ગામડા સ્વાવલંબી હતા। ગૃહ ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો હતો। નાના પાયાના એટલે કે ખૂબ ઓછી યંત્ર સામગ્રીથી ચાલતા ઉદ્યોગોનો પણ વ્યવસ્થિત વિકાસ થયો હતો, અને જે ચીજ વસ્તુઓ ઉદ્યોગો દ્વારા બનાવવામાં આવતી હતી એ ચીજ વસ્તુઓનો વેપાર છે એ વિદેશો સાથે કરવામાં આવતો હતો। એટલે કે આપણી નિકાસ પણ સારા એવા પ્રમાણમાં હતી। તો આ રીતે ભારતમાં ખેતી, ઉદ્યોગ, વ્યાપાર ત્રણેય ક્ષેત્રે ભારત ખૂબ જ વિકસિત દેશ હતો। એટલે ભારતનો આ એક સુવર્ણકાળ હતો। ભારત એ સમયે સુવર્ણકાળ ધરાવતો હતો, સોનાની ચિડિયાના નામથી ઓળખાતો હતો। અને ભારતમાં આવી જાહોજલાલી જોઈને જ ભારતમાં વિદેશી પ્રજાનું આકર્ષણ જાગ્યું। વેપાર કરવા માટે આ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી, અને ત્યાર પછી આ વિદેશી પ્રજાઓએ ભારતમાં વેપારની સાથે સાથે સત્તા મેળવવાના પણ પ્રયત્ન કરી દીધા। તો ભારતમાં જે વિદેશી પ્રજાઓ આવી એમાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો આવી યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવી। શરૂઆતમાં વેપાર કર્યું અને ત્યાર પછી વેપારમાં તેમને ભારતની જે પ્રજાઓ છે, ભારતના જે રાજાઓ છે એની સાથે ઘર્ષણ એટલે કે સંઘર્ષ થવા લાગ્યો, અને જેના પરિણામે ભારતમાં તેમને પોતાના તાકાતનું પ્રદર્શન કરવા આ વિદેશી પ્રજાઓએ સૈન્યનો ઉપયોગ કર્યો, સૈન્યનો વધારો કર્યો, અને ત્યાર પછી ઇંગ્લેન્ડનો રાજકીય સાથ તેમને મળતા ભારતના પ્રદેશો ધીમે ધીમે મેળવી અને ભારતમાં સત્તા હાંસલ કરવા માટેના પ્રયાસનો ચાલુ કરી દીધા। જેમાં 1757 પ્લાસીનું યુદ્ધ જે થયું હતું એ પ્લાસીના યુદ્ધથી અંગ્રેજ સત્તાનો પાયો નખાયો, અને ત્યાર પછી 1757થી 1947 સુધીનો ભારતમાં અંગ્રેજ એટલે કે બ્રિટિશ શાસન ચાલતું રહ્યું, અને ભારતને ગુલામી અવસ્થામાં લગભગ 200 વર્ષ સુધી રહેવું પડ્યું। તો આ રીતે આ જે વિદેશી પ્રજાઓએ ભારતમાં પોતાની સત્તા સ્થાપી, એમાં અંગ્રેજો સફળ થયા। મોટા ભાગના ભારતના પ્રદેશો અંગ્રેજી શાસન હેઠળ આવી ગયા, અને ત્યાર પછી ભારતના જે ખેતી, ઉદ્યોગ, વ્યાપાર બધું પડી ભાંગ્યું। તો અહીંયા આપણે સ્વાતંત્ર્ય પહેલાંનું જે ભારતનું અર્થતંત્ર છે એની આપણે ચર્ચા કરવાની છે।
તો અંગ્રેજી શાસન દરમિયાન જે વિદેશી પ્રજાઓ આવી હતી એ દરમિયાન ભારતના અર્થતંત્રના જે જુદા જુદા ક્ષેત્રો છે એમાં કયા પ્રકારનો વિકાસ થયો એની આપણે વાત કરીએ. તો એમાં સૌ પ્રથમ આપણે રેલવે લઈએ. તો ભારતમાં અંગ્રેજી શાસન પછી એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતને રેલવેનો લાભ મળ્યો. અંગ્રેજોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં ખૂબ સરળતા રહે એ માટે ભારતમાં સૌ પ્રથમ અંગ્રેજોએ રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ મુંબઈના બોરી બંદરથી થાણે સુધી સૌ પ્રથમ રેલવે શરૂ કરવામાં આવી અને આ રેલવેમાં વિકાસ થતાં 1947 સુધીમાં જ્યારે ભારતને આઝાદી મળી ત્યાં સુધી ભારતમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી રેલવેના પાટા છે નાખી દેવામાં આવ્યા હતા. તો આ રીતે અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં રેલવેનો સારો એવો વિકાસ થયો. ત્યાર પછી માર્ગ અને પરિવહનની વાત કરીએ તો 1855માં ઈસવીસન 1855માં અંગ્રેજી શાસન દરમિયાન જાહેર બાંધકામ શાખાની રચના કરવામાં આવી. રોડ રસ્તાઓ વગેરે બાંધવાની જવાબદારી બ્રિટિશ શાસન ઉપાડી લીધી, કારણ કે એને વેપારમાં એક વસ્તુ બીજી જગ્યાએથી લઈ જવામાં મુશ્કેલી પડતી હતી. એટલે એણે પોતાના ફાયદા માટે ભારતની અંદર માર્ગ પરિવહન શરૂ કર્યું અને 19મી સદીના અંત સુધીમાં ભારતની અંદર 2,78,420 કિલોમીટરના રસ્તા બંધાઈ ગયા હતા. 1943 સુધીમાં આ રસ્તાની લંબાઈ વધીને 4,47,105 કિલોમીટર રસ્તાનું બાંધકામ થઈ ગયું, જેમાં 32% પાકા રસ્તા હતા અને 68% કાચા રસ્તા હતા. એટલે કે માર્ગ પરિવહનનો પણ સારો એવો વિકાસ અંગ્રેજી શાસન દરમિયાન થયો હતો. ત્યાર પછી આપણે બેંકની વાત કરીએ તો 1970માં સૌ પ્રથમ ભારતની અંદર ખાનગી ક્ષેત્રની બેંકની શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં આવી બેંકો શરૂ થઈ ગઈ હતી ભારતની અંદર. પણ જે ગવર્મેન્ટ સંચાલિત જે બેંક છે એની સ્થાપના 1935માં અંગ્રેજી શાસન દરમિયાન જ ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેને ટૂંકમાં કહેવાય છે RBI, એની સ્થાપના કરવામાં આવી. એટલે કે બેંકની સુવિધા પણ અંગ્રેજી શાસન દરમિયાન જ થઈ હતી. ત્યાર પછી આપણું સમાજનું માળખું, સામાજિક માળખું. જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે આપણા ભારતીય સમાજમાં ઘણા બધા કુરિવાજો હતા. આવા બધા જે કુરિવાજો છે એમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, પિંડારાનો નાશ, સતી પ્રથાનો રિવાજ, વિધવા સ્ત્રી પુનઃલગ્ન ન કરી શકે, આવા કુરિવાજો હતા. પણ અંગ્રેજી શાસન દરમિયાન આવા કુરિવાજોને કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને ભારતીય સમાજમાંથી આવા કુરિવાજોને દૂર કરવામાં આવ્યા. ત્યાર પછી ખેતીની વાત કરીએ તો અંગ્રેજી શાસન દરમિયાન ભારતની જે ખેતી છે એ ખેતીની અંદર ભારતીય ખેડૂતો પાસે ઊંચા દરે જમીન મહેસૂલ ઉઘરાવવામાં આવતો. જમીનદારી પ્રથા હતી. જમીનદારી પ્રથાને પણ અંગ્રેજી શાસનમાં પ્રોત્સાહન આપવામાં આવ્યો. ખેડ હકને સુરક્ષા અને સલામતી પણ ન હતી, એટલે કે ખેડે તેની જમીન, એવા કોઈ કાયદા હતા નહીં. તો આ રીતે અંગ્રેજી શાસન દરમિયાન ખેડૂતોનું ખૂબ જ શોષણ થતું. કોઈને કોઈ બહાના હેઠળ અંગ્રેજી શાસન દરમિયાન ખેડૂતોની જમીન છે અંગ્રેજો છીનવી લેતા, જમીનદારો છીનવી લેતા અને આ રીતે ખેડૂતોનું શોષણ થતું. પોતાના જ ખેતરમાં ખેડૂતો પોતે ગણોતિયા તરીકે, ખેતમજૂર તરીકે કામ કરતા. આ રીતે ભારતીય ખેડૂત ગરીબ બન્યા, કેટલાક ખેતમજૂર બન્યા. તો આમ ખેતીનો પોતાના સ્વાર્થ માટે અંગ્રેજોએ શરૂઆત કરી, કારણ કે ભારતીય ખેડૂતો પાસેથી જમીન પણ ઝૂંટવી લેવામાં આવતી હતી. તેમને જે માટે કાચો માલ જોતો
કારણ કે ઇંગ્લેન્ડમાં આ સમયે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ હતી, એટલે ઉદ્યોગોની સ્થાપના કારખાના પદ્ધતિ છે ઇંગ્લેન્ડમાં અસ્તિત્વમાં આવી હતી. એટલે ચીજ વસ્તુનું ઉત્પાદન છે એ યંત્રો દ્વારા થતું હતું, એટલે કાચા માલની જરૂર પડતી હતી અને આ કાચો માલ ભારતમાંથી તેઓ મેળવતા હતા અને આ રીતે ખેડૂતોનું ભારે શોષણ કરતા હતા. ખેડૂતોને ખૂબ જ નુકસાન થવા લાગ્યું. બ્રિટિશ સરકારના શાસનને પરિણામે ખેતી અને ખેડૂત બંને પાયમાલ થઈ ગયા, બંને ગરીબ બન્યા. ખેડૂતો છે એનું ખૂબ શોષણ થયું, બંને ખૂબ જ ગરીબ બન્યા. તો આ રીતે ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં કાચા માલની ખૂબ જ જરૂરિયાત પડવા લાગી અને આ રીતે કાચો માલ મેળવવા માટે તેમજ કાપડને રંગવા માટે ગળીની પણ જરૂરિયાત પડવા લાગી. એટલે ગળીના ખેતરો, ગળીના છોડ ઉગાડી અને જે ગળીનું ઉત્પાદન કરવામાં આવતું હતું, તો અંગ્રેજોએ ગળીના છોડની ખેતી છે એ પણ પોતાના હાથમાં લઈ લીધી અને આ રીતે ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે એવા પ્રયત્નો બ્રિટિશ સરકારે કર્યા, જેમાં ગળીના ખેતરના જે માલિક ખેડૂતો હતા એનું શોષણ થયું. ઘણી વખત અંગ્રેજો એમની પાસેથી એમની જમીન છે એ પણ જૂટવી લેતા હતા. તો આ રીતે ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ પણ આપવામાં ન આવતું. ફરજિયાત ગળીનું જ વાવેતર અંગ્રેજો કરાવતા અને એમાં કોઈ પણ પ્રકારની મદદ ન કરતા, એટલે કે ધિરાણ પણ આપવામાં ન આવતું. અને જો પાક નિષ્ફળ જાય તો અંગ્રેજ સરકારને તેઓ ધિરાણ ભરપાઈ ન કરી શકતા અને જેના બદલામાં અંગ્રેજ સરકાર છે એ ખેડૂતો પાસેથી તેમની જમીન લઈ લેતા અને આ રીતે ખેડૂતો છે એ દેવાદાર બનતા. પરિણામે ખેડૂતોના ખૂબ જ બેહાલ છે અંગ્રેજી શાસન દરમિયાન ભારતની અંદર થયા હતા. ત્યાર પછી આપણે મહેસૂલ દરની વાત કરીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે એ મેળવી લીધી હતી. એટલે કે રાજાઓ માત્ર નામના જ રહ્યા. બેવડી પદ્ધતિ જેને કહેવામાં આવે છે, દ્વિમુખી શાસન પદ્ધતિ. તમે ભણી ગયા છો 9મા ધોરણની અંદર કે રાજાઓને માત્ર નામ પૂરતા જેમને રાજાનું બિરુદ આપવામાં આવ્યું હતું, પણ જે રાજ્યનું સંચાલન છે, મહેસૂલ ઉઘરાવવાની સત્તા છે, અંગ્રેજોએ પોતાની પાસે રાખી અને જેના પરિણામે જમીન માલિકો પાસેથી ઊંચા દરે અંગ્રેજો મહેસૂલ છે એ ઉઘરાવતા. એની પરવાનગી મેળવી લીધી હતી, મંજૂરી મેળવી લીધી હતી. પરવાનો એટલે કે મંજૂરી મેળવી લીધી હતી. જે આ રીતે જમીનદારો પાસે આ રીતની પરવાનગી હતી. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી, તો આ રીતે અડધો ભાગ છે અંગ્રેજો લઈ જતા. આમ મહેસૂલ ઉઘરાવવા માટે અંગ્રેજ સરકાર ખૂબ જ જુલમ ગુજારતા. ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો પણ ખેડૂતોએ તો મહેસૂલ ભરવું જ પડતું. આમ ખેડૂતો ઉપર ઘણી બધો જુલમ અત્યાચાર ગુજારવામાં આવતો. જો ખેડૂતો મહેસૂલ ન આપે તો એને દંડ કરવામાં આવતો, તેની મિલકત જપ્ત કરી લેવામાં આવતી, તેની જમીન લઈ લેવામાં આવતી, એના પશુઓ ઢોર ઢાખર લઈ લેવામાં આવતા. તો આ રીતે ખેડાનો હેતુથી આપેલી જમીન છે એ અંગ્રેજો પાછી લઈ લેતા. આવા ઘણા બધા મનસ્વી નિર્ણયો લેવાને કારણે ખેડૂતોની ખેતી છે એ પડી ભાંગી. ખેડૂતોની હાલત પણ છે અંગ્રેજી શાસન દરમિયાન ખૂબ જ ખરાબ થઈ ગઈ. ખેડૂતો બેહાલ થઈ ગયા એમ આપણે કહી શકીએ છીએ. કરવેરાનો ઊંચો દર. તો અહીંયા અંગ્રેજી શાસન દરમિયાન કરવેરા પણ ઊંચા દરે છે એ નાખવામાં આવતા હતા. તો કરવેરા અંગે દાદાભાઈ નવરોજીએ જે ગણતરી કરી એમાં 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપણા ભારતમાંથી આપવામાં આવતો હતો. જ્યારે બ્રિટિશ સરકાર ભારતમાં નીચી આવકવાળા પાસેથી 15% જેટલો આવકનો હિસ્સો છે એ કરવેરા રૂપે ઉઘરાવી લેતી હતી. એટલે કે ભારતના લોકો પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો કરવેરો ઉઘરાવતી, જ્યારે ખુદ બ્રિટન એના જે દેશની અંદર કરવેરાનો જે દર હતો માત્ર 8% જેટલો જ હતો, એટલો જ ઉઘરાવવામાં આવતો હતો. હવે મીઠું છે એ સામાન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, તો અંગ્રેજ સરકારે મીઠા ઉપર પણ કરવેરો નાખ્યો હતો. આમ ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું, તેમ છતાંય બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારતમાં લાવતી અને વેચતી.
અને આ રીતે એના ઉપર કર નાખવામાં આવતો. તો આ રીતે ભારતમાં પાકેલા મીઠા ઉપર ઊંચો કરવેરો લેવામાં આવતો, જેથી ભારતનું મીઠું છે એ ખૂબ ઊંચી કિંમતે વેચાતું, જેથી એક તરફ બ્રિટિશ શાસનની કરવેરાની આવક પણ થાય, કારણ કે વધુ કરવેરો નાખે એટલે એને ભારતમાં પાકેલા મીઠું ઉપર જો કરવેરો નાખે તો એને ઊંચી આવક પણ મળે, અને બીજી બાજુ ભારતીય મીઠું છે એ મોંઘું બની જાય, તેથી એનું વેચાણ છે ઓછું થાય. તો આ રીતે બેય રીતે બ્રિટનને લાભ થાય એવી નીતિ છે અપનાવી હતી. અને એટલા માટે જ ગાંધીજીએ મીઠા પરનો જે કર છે, મીઠા પરનો જે ઊંચો કર છે એ નાબૂદ કરવા માટે ગાંધીજીએ 1930માં દાંડી કૂચ કરી હતી, અને આ રીતે મીઠાનો સત્યાગ્રહ છે કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જકાતના વિવિધ દરો. હવે બ્રિટિશ શાસન દરમિયાન આયાત થતી વસ્તુ અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરા નાખવામાં આવતા હતા તેને જકાત કહેવામાં આવે. જે ચીજ વસ્તુઓ ભારતમાં આવે, વિદેશમાંથી ભારતમાં આવે તેને આયાત કહેવામાં આવે, અને ભારતમાંથી બનેલી ચીજ વસ્તુઓ બીજા દેશમાં મોકલવામાં આવે તો તેને નિકાસ કહેવામાં આવે. તો આને શું કહેવાય? આયાત અને નિકાસ પર વસ્તુની ઉપર જે કરવેરો નાખવામાં આવતો તેને જકાત કહેવામાં આવે છે. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી ઈસવીસન 1716માં પરવાનગી મેળવી લીધી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ પાસેથી કરવેરા ઉઘરાવવાની એટલે કે જકાત નાખવાની પરવાનગી મેળવી લીધી, અને આ રીતે જે પ્રદેશમાં તેમને કરવેરા નાખવાની પરવાનગી અંગ્રેજ સરકારને મળી હતી, જેમાં પૂરતી જકાતમાં માફી પણ મેળવી લીધી હતી. પોતાની ચીજ વસ્તુઓ ભારતમાં આવે તો એમાં એ પોતે કરવેરા નાખવામાં આવતા નહીં, પણ ભારતીય વેપારીઓની વિવિધ પ્રદેશની જકાત છે ભરવી પડતી. એટલે કે ભારતીય વેપારીઓ જે કાંઈ ચીજ વસ્તુઓ જો ભારતમાં આયાત કરે અથવા તો ભારતમાંથી નિકાસ કરે તો એને જકાત ભરવી પડતી. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ ઉપર અંગ્રેજ સરકારે 15% જકાત નાખી હતી, જ્યારે બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ ઉપર માત્ર 2.5% જકાત હતી. તો આ જે તફાવત છે જેના પરિણામે ભારતનો વેપાર છે, આયાત નિકાસનો વેપાર છે એ પડી ભાંગ્યો હતો. જો ભારતની ચીજ વસ્તુઓ પર વધુ જકાત હોય તો એ વસ્તુ મોંઘી મળે બજારની અંદર, જ્યારે બ્રિટનથી આવેલી સુતરાઉ કાપડ ઉપર જકાત માત્ર 2.5% જ હતી, એટલે એ વસ્તુ ભારતની વસ્તુ કરતાં સસ્તી હતી. તો આ રીતે ભેદભાવભરી જે જકાત નીતિ હતી જેના પરિણામે ભારતનો જે સુતરાઉ કાપડ હતો એ નાશ પામ્યો, બરબાદ થઈ ગયો, અને આ રીતે ઉદ્યોગો પણ નાશ થયા. ધીમે ધીમે ઉદ્યોગોની પડતી થઈ, અને આ રીતે ઉદ્યોગો પણ ભારતના બંધ થઈ ગયા. ઉદ્યોગ નીતિની વાત કરીએ તો ઈસવીસન 1750થી 1830નો બ્રિટનની અંદર જે સમયગાળો છે એ ઔદ્યોગિક ક્રાંતિનો છે. ઉદ્યોગો સ્થપાયા. અત્યાર સુધી ચીજવસ્તુઓનું ઉત્પાદન હાથેથી કરવામાં આવતું, યંત્રોનો ઉપયોગ ખૂબ જ ઓછો થતો હતો, પણ 1757થી 1830નો જે સમયગાળો છે ઔદ્યોગિક ક્રાંતિનો છે. અવનવા યંત્રોની શોધ થઈ, કારખાના પદ્ધતિ ચીજવસ્તુઓ બનાવવા માટે અસ્તિત્વમાં આવી, ઉદ્યોગો સ્થપાવા લાગ્યા. તો આ જે સમયગાળો છે એ સમયગાળામાં ભારતમાં એ સમયે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તા છે ભારતમાં સ્થપાઈ હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સત્તાની શરૂઆત હતી. તો આ રીતે ઈસવીસન 1858 સુધીમાં ભારતનો મોટા ભાગનો પ્રદેશ અંગ્રેજી શાસન હેઠળ આવી ગયો હતો, અને જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતના જે વિસ્તારો છે કે જેના ઉપર અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશ સરકારનું શાસન હતું, તો એ વિસ્તારોમાં બ્રિટિશ સરકારે એવી નીતિ અપનાવી કે જે બ્રિટનની અંદર ઉત્પાદન થયેલી જે ચીજ વસ્તુઓ છે એ વધુ ને વધુ ભારતની અંદર ભારતના શાસન હેઠળના એમના પ્રદેશોમાં વેચાય. પરિણામે ભારતના ઉદ્યોગો છે એ ધીમે ધીમે પડી ભાંગવા લાગ્યા. ભારતના ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા, કારણ કે એમના દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી ચીજ વસ્તુઓનું વેચાણ ઘટવા લાગ્યું, અને આ રીતે અંગ્રેજોએ પોતે એવી ઉદ્યોગ નીતિ અપનાવી કે જેના પરિણામે ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા, જેના પરિણામે ઉદ્યોગો બંધ થયા, કારીગરો બેકાર બન્યા. તો આ રીતે જે કારીગરો બેકાર બન્યા
એ ગામડા તરફ વળ્યા, ખેતી કરવા લાગ્યા, તો ખેતીમાં બોજ વધવા લાગ્યો. હવે એક ખેતરની અંદર કેટલા બધા વ્યક્તિઓનો સમાવેશ કરી શકાય, એટલે કે ખેતી ઉપર છે એ શ્રમિકોનું ભારણ વધ્યું. તો અંગ્રેજી શાસન દરમિયાન જે અપનાવેલી જે ઔદ્યોગિક નીતિ છે કે બ્રિટનમાં ઉત્પાદન થયેલી ચીજ વસ્તુઓ ભારતના બજારમાં વેચાવી જોઈએ, તો આ નીતિને પરિણામે ભારતના ઉદ્યોગો છે બંધ થઈ ગયા, પડી ભાંગ્યા. ત્યાર પછી આર્થિક શોષણની વાત કરીએ તો બ્રિટિશ અર્થતંત્રને એટલે કે અંગ્રેજ સરકારે પોતાના અર્થતંત્રને સુદૃઢ કરવા માટે, મજબૂત કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકાર બંને એવી વ્યૂહરચના અપનાવી, એક યોજના બનાવી, જેમાં બ્રિટિશ સરકારના અર્થતંત્રને લાભ થાય એ રીતના પ્રયાસો કર્યા, એ રીતની નીતિ અપનાવી. તો આ એમની જે નીતિ છે એને વેપાર નીતિ તરીકે કહેવામાં આવે છે. તો એમની જે વેપાર નીતિ શું હતી, તો ભારતના જે સંસાધનો છે, ભારતના જે સાધનો છે એનો મહત્તમ વધુને વધુ ઉપયોગ કરી અને બ્રિટનના જે ઉદ્યોગો છે એનો વિકાસ કરવાનો. ભારતના ઉદ્યોગોનો નહીં પણ બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ કરી ત્યાં કારખાનામાં ચીજ વસ્તુઓ ઉત્પાદન કરવાની અને ભારતના બજારોમાં વેચવાની, એ રીતે આર્થિક શોષણ કરવામાં આવ્યું. એ સિવાય એમની જે ખેત નીતિ હતી અંગ્રેજ સરકારની, એ ખેત નીતિને પરિણામે તેમજ ઔદ્યોગિક નીતિને પરિણામે બ્રિટનમાં સારો એવો વિકાસ થયો, બ્રિટનના ઉદ્યોગોનો સારો એવો વિકાસ થયો, પણ ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા. આમ બ્રિટિશ સરકારે ભારતના ભોગે જરૂરી કાચો માલ તેઓ ભારતમાંથી મેળવી લેતા, એ સસ્તી કિંમતે ફરજિયાત ખેડૂતો પાસેથી માલ મેળવી લેતા, ઇંગ્લેન્ડ મોકલતા, એમાંથી વસ્તુઓ બનાવી અને પાછા ભારતના બજારોમાં જ વેચતા. આ રીતે તેમણે ભારતની ખેતીનું વેપારીકરણ કરી નાખ્યું. આમ બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન છે એ ભારતમાં થવા લાગ્યું. તો આ રીતે આવા વિવિધ પ્રકારે ભારતીય ઉદ્યોગોનું, ભારતીય ખેતીનું આર્થિક શોષણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આપણે હસ્તકલા કારીગીરીની વાત કરીએ તો હસ્તકલા કારીગીરી ક્ષેત્રે પણ ભારત એ સમયે હસ્તકલાઓનો યુગ ગણાતો, કારણ કે જુદી જુદી અનેક પ્રકારની હસ્તકલાઓ છે ભારતમાં પ્રવર્તમાન હતી. તો અહીંયા હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ઘણી બધી આવક થવા લાગી હતી અને વધુને વધુ આવક થાય એવું તે ઈચ્છતી હતી. એટલે તેણે આંતરિક વેપારનો ઇજારો પોતાના હાથમાં લઈ લીધો. આંતરિક વેપારની જે કાંઈ સત્તા છે એને પોતાના હાથમાં લઈ લીધી. તો આ રીતે હસ્તકલા કારીગરો પાસેથી તેઓ બજાર કિંમત કરતાં પણ ઓછી કિંમતે 15થી 40% ઓછી કિંમતે તેઓ વસ્તુ ખરીદી લેતા, પૂરતા ભાવ ન આપતા, અને જો કારીગર પોતાની વસ્તુ નીચા ભાવે ન આપે, આનાકાની કરે, તો તેમના ઉપર શારીરિક જુલમ ગુજારવામાં આવતો. એટલે કે આપણો જે હસ્તકલા કારીગીરીનો જે ઉદ્યોગ હતો, જે આવા હસ્ત ઉદ્યોગો હતા, એ પણ પડી ભાંગ્યા. ત્યાર પછી મૂડીરોકાણના પ્રવાહની વાત કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી હતી, ભારત વિરોધી રાખવામાં આવી હતી. તો આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે એવી નીતિ છે, એવા બ્રિટિશ અર્થતંત્રને વધુને વધુ લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું. દાખલા તરીકે રસ્તા અને રેલવે અંગ્રેજોએ ભારતની અંદર બનાવ્યા. આ મૂડીરોકાણ કર્યું રસ્તા બાંધકામ માટે, રેલવે બાંધકામ માટે, પણ આ મૂડીરોકાણ ભારતને સમૃદ્ધ કરવા માટે નહોતું, પણ બ્રિટનની અંદર ઝડપથી કાચો માલ જઈ શકે, તૈયાર માલ ભારતમાં આવી શકે એ માટે આવા રેલવે, આગબોટ સેવા, માર્ગ પરિવહન વગેરેની સુવિધા માટે એમણે આ કર્યું હતું. એ સિવાય રેલવે માટેના જે તજજ્ઞો હતા, અધિકારીઓ છે, એને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવતા. તો આ રીતે બ્રિટિશ સરકારે પોતાને લાભ થાય એ હેતુ માટે ભારતમાં રેલવે, માર્ગ પરિવહન, બેન્કો આ બધું એણે શરૂ કર્યું હતું. શિક્ષણની જે વ્યવસ્થા બ્રિટિશ સરકારે જે કરી હતી, શિક્ષણની જે શરૂઆત કરી હતી, તો એમને અંગ્રેજી શિક્ષણ જાણતી હોય એવા ભારતીય લોકોની જરૂરિયાત પડી. એટલા માટે અંગ્રેજ સરકારે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી, શાળા કોલેજો બનાવી અને એ રીતે મૂડીરોકાણ કર્યું. તો આ રીતે શિક્ષણ આપતું મૂડીરોકાણ પણ બ્રિટનને લાભ થાય એ માટે જ કર્યું હતું. તો આમ ભારતમાં
જે કાંઈ મૂડીરોકાણ કરવામાં આવ્યું એનો બોજો, એનો જે વ્યાજ છે એ ભારતના માથે નાખવામાં આવ્યો. તો આ રીતે મૂડીરોકાણ દ્વારા પણ સ્વાતંત્ર્ય પહેલાં ભારતનું અર્થતંત્ર છે એ નાબૂદ થયું હતું. વિવિધ ભરણાનો બોજો એની વાત કરીએ તો ભરણા એટલે કે હોમ ચાર્જીસ. હોમ ચાર્જીસની વાત કરીએ તો ભારતે બ્રિટિશ હકુમત અને વહીવટનો ચાર્જ પણ ચૂકવવો પડતો હતો. ભારતના જુદા જુદા પ્રદેશો ઉપર જે બ્રિટિશ સરકારનું શાસન હતું તો એ શાસન કરતા અને વહીવટ કરતા તો એનો ચાર્જ પણ ભારતના જે રાજાઓ છે એને ચૂકવવો પડતો હતો, જેને હોમ ચાર્જીસ અથવા તો ભરણા તરીકે ઓળખવામાં આવે છે. તો ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણી કરવી પડતી હતી. કેટલાક અધિકારીઓને પગાર, પેન્શન, ભથ્થાઓ, લશ્કરનું ખર્ચ, જો રાજ્ય લશ્કર રાખે, રાજા કોઈ લશ્કર રાખે તેનું ખર્ચ, દેવું જો લીધું હોય તેના ઉપરનો વ્યાજની ચૂકવણી, આ બધી બાબતો એ ભરણામાં આવે છે. તો આ બધો બોજો છે ભારત ઉપર હતો, જેના પરિણામે બ્રિટિશ સરકાર છે એ પોતે જ્યાં બજેટ બનાવતી હતી એ બજેટ બ્રિટનમાં રજૂ થતું હતું. તો આ રીતે ઈસવીસન 1924-25માં ભારતમાં 300 લાખ પાઉન્ડ જેવી જંગી રકમ છે એ ભારતને વિવિધ ભરણા તરીકે ચૂકવવી પડી હતી, જે 1945માં વધીને 1350 લાખ પાઉન્ડ થઈ હતી. આમ આવી વિવિધ ચૂકવણીને પરિણામે આવા ભરણાઓ ચૂકવવાને કારણે ભારત ગરીબ બન્યું, ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ બન્યો અને અંગ્રેજ સરકારની નીતિ પણ એ જ હતી કે ભારતના ભોગે બ્રિટન ધનવાન પણ બનવું જોઈએ. ભારતમાં જ્યાં સુધી અંગ્રેજો, વિદેશી પ્રજાઓ નહોતી આવી એ પહેલાં ભારતની ખેતી, ઉદ્યોગ, વેપાર ખૂબ જ સમૃદ્ધ હતા. પણ આ બધામાંથી ભારત જ્યારે આઝાદ થયું 1947 15મી ઓગસ્ટ, ત્યારે ભારતની ખેતી, ઉદ્યોગ, વેપાર છે એ પડી ભાંગ્યા હતા. કંગાળ જેવી પરિસ્થિતિ હતી. આમ 150 વર્ષના શાસન દરમિયાન ભારતની માથાદીઠ આવક છે ખૂબ જ ઘટી ગઈ હતી. તો આમ બ્રિટિશ શાસનના શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીમાં ભારતનું અર્થતંત્ર છે એ ખૂબ જ પડી ભાંગ્યું હતું અને ઇંગ્લેન્ડનું અર્થતંત્ર છે એ સમૃદ્ધ થઈ ગયું હતું. નહીં તો પ્રાચીન ભારતમાં ભારત છે એ વિદેશો કરતાં સમૃદ્ધ હતું, જાહોજહાલી હતી. જે અંગ્રેજી શાસન પછી ભારતની સમૃદ્ધિ ઇંગ્લેન્ડના અર્થતંત્ર કરતાં પણ નીચી જતી રહી. નમસ્તે.